પ્રેમથી એટલે બને એટલી શાંતિ. ભજન આપણી પાસે વધ્યું છે એટલે બોલીએ સદગુરુ મહારાજ સર્વ શક્તિમાન श्री गुरुदेवी माँ श्री रामचंद्र भगवान वासुकी महाराज कृष्ण कन्हैया अनंत कोटि विष्णु राम की सदगुरु सवाराम बापा जय रामदास बापा अपने अपने माता पिता गविनाथ महाराज सर्व संत भगवान श्री खोड़ियार श्री गिरनारी महाराज प्रेम सूर्य नमः पार्वती पतये महादेव. शब्द उच्चारण मां सरस्वती मति आप जो है मां माड़ी भूल्या अक्षर मेलव जाओ हमें गुण गाई दिवस रात जी 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 माँ में गुण गाई दिवस रात. श्री माँ मैया कंठ थी उपजा भाजी शिवजी तनाजी उपदेश अंगना मैल उतारी ने जी जो तेना घड़िया जी 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 तेना घड़िया गणे ऐसी प्रीति कुटुंब से ऐसी सदगुरु से हो तो चला जावे वही कुटुंब में उनका पला पकड़े नहीं. पला पकड़े नहीं को जैसी नीति हराम से ऐसी राम से तो चला जावे वही कुट में उनका पला पकड़े नहीं.
का पला पकड़े नहीं को ए जुआ भाई मारा अवसर रे जाता गुरु ना अवसरियो जाता गुरु ना वचनता फले बूढ़े बूढ़े पाप संतो धर्म करे बूढ़े बूढ़े पाप संतो धर्म ना पुत्र रे भाजी गणेश ने मनावो गणेश ने बूढ़े पाप संतो धर्म करे परले था पापनी तो बेड़ी संता परले था परले था धर्म की बेटी रे
અવસર જાતા ગુરુના અવસર જાતા ગુરુના વચનતા ફળે ભૂલે પાપ સંતો હરમ સદગુરુ મારા ગુરુજી બે સાહેબો સદગુરુ બે મચ્છંધર પ્રતાપે જતી ગોરખનાથ બોલ્યા ગોરખનાથ હે દીવો ગોરખનાથ ધર્મ કરે
હવે તો આવા પ્રોગ્રામ રહેવાના છે ને, ખાલી બજેટ વાળા નહીં. આપો એ હાલ છે. અહીંયા 3 આત્મા એમને શ્રદ્ધાંજલિ રૂપી કાર્યક્રમ છે. અભય પર તો ખૂબ આનંદ કરી છે અને જય ભાગ્ય થાય છે, અંજર પાણી થાય છે, તે પાછા વળી છે, આવી છે. સંતો મહાપુરુષોની વાણી આપણને ઘણી ટકોર કરે છે. થોડાક એ મુજબ થોડા હાલીએ ને તો ન વાંધો આવે. ભલે ગમે વળી આફત આવે છે, ગમે તે થાય છે. પણ સવારામ બાપાએ અગાઉ કીધું, આજથી 50-60 વર્ષ પહેલા કીધું કે આ નામ વાળાને નહીં નડે, સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વળે. સુખ ને દુઃખ માનવ માટે છે જ વાલા. આ મૃત્યુ લોકમાં આવીને એનો સામનો કરવો પડે. અને કાંઈ એક દુઃખ થોડું છે, ગણાય નહીં એટલા દુઃખ. એટલે એનો સામનો કરવો પડે છે. સુખય આપણું છે, દુઃખય આપણું છે, બે આપણે ભોગવવું પડે છે. દુઃખમાં રડવા માંડી, સુખમાં હસવા માંડી તો જગત જાણે છે, જગત ઓળખે છે આપણને. બે સમતોલ હોવું જોઈએ આપણે માટે. સુખય આપણું છે ને અપનાવી લેવું જોઈએ, દુઃખ છે તો એ આપણું છે. અમુક એની મર્યાદા આપી છે, એમાં માનવ જીવે એટલે પૂર્ણ. છેલ્લે કબીર સાહેબ તો એવું લખે છે કે આ દેહ છે ને એ પણ આપણો નથી. આપણે તો આનો ભારે ખોટો ઉપાડીએ છીએ. હું કરું કાંક બહુ થાય, મેં કર્યું. પાણીના ઘડા જેવું થાય. કેવું થાય? ઘડા જેવું. એક તળાવ ભર્યું, એમાં તમે ડૂબકી મારજો, 1000 મણ તમારી માથે પાણી ચડી જાય, પણ એનો ભાર નહીં લાગે. લાગશે? વજન ન લાગે તમને. એક ઘડો ઉપાડીને હાલજો, ખાલી થાન લગી, ભાર છે વાળા. મેં ઉપાડ્યો, હું કરું, મેં ઉપાડ્યો, હું ઉપાડું, એ ભાર છે. એટલે જે કાંઈ છે એ હરીસા મુજબ થાય છે. સમયનું ચક્ર છે, ફરે છે. એમાં આપણે ખાલી ભેગું થઈ જવાનું, બીજું કાંઈ નહીં. સમયને સમજીને હાલીએ ને. આ સુખ દુઃખ તો માનવ માટે હોય છે. સાહેબ એવું કહે છે કે આ દેહ પણ આપણો નથી, છેલ્લે કાયા પણ આપણી નથી. એ આપણને સાથ દેતી નથી, એને છોડીને જવું પડે છે. હિરે પીજળ
डेरा जिंदगी खाली गई आज આવી જવાની હાથ તાળી દઈ ગઈ તારા નૈનો ઝાંખા થઈ ગયા ઝાંખા થઈ મુખતણી दुर्लभ तू पामी ने एम छतां मूर्खा पैदा रट्या ने अंतरयामी
મૃત્યુ આવી પછાડ્યો મૃત્યુ આવીને પછાડી ક્યાં મસ્તી મતવાલી ગઈ ક્યાં મસ્તી મતવાલી ગઈ આકાશ જાવી જોને ચાલી છતાં ક્યાં તને ભાન છે પછી કાળે જાલી તારી ચોટલી કાળે જાલી તારી ચોટલી ક્યાં વાલો ક્યાં વાલી ગઈ ક્યાં વાલો ક્યાં વાલી ગઈ આદરી આકાશમાં આવી જોને ચાલી રાખીને પ્રભુની પાસમાં સમજી જુઓ ઉધાર છે વિશ્વાસ નહીં તો જાણો જિંદગી
સુખથી મન કોઈ હે સુવે એ મનડો કોઈ સુવે બીજો ગમે મારા હરીથી બીજો ગમે સુખેથી મન કોઈ સુવે આ મનનો કોઈ ભૂલી ગયા એ વાલા પારણું આ કોણ રે
સાધુડાનો કરજો એવા લાખના જગતતા દો એની નો મળે ક્યાંય નિશાન એની નો મળે ક્યાંય નિશાન વાત વાતમાં આવ્યો વાયદો એની નો મળે ક્યાંય નિશાન એની નો મળે ક્યાંય સાધુડાનો કરજો જમડાનો માર જોરાવર છે ભાઈ મરડ ન રાખો તમે હાલો એ મરડ ન રાખો લાલા જમડાનો માર તો જોરાવર છે ભાઈ મરડ ન રાખો હાલો મરડ ન રાખો
માધુરી સાધુડાનો કરજો આ તો ખના જગત કરજો ને વેલી રામ વારું કરજો તમે ચરણમાં જા વારું કરજો વેલી રામ વારું કરજો તમે ધોડાનો કરજો રામ દેવાલા ખના જગત રાણી ખના જગત
मत जा प्रीतम प्रीत लगाए के दूर देश मत जा रहो हमारे शहर में पिया हम मांगे तुम खाओ रहो हमारे शहर में पिया हम मांगे तुम खाओ प्रीतम गए परदेश में दे गए झील पे दाग वैसी धुनी कोई संत की जब खोलो तब याद पीयू बसे पहाड़ में मैं यमुना के तीर अब तो मिलनो कठिन है मेरे पैरों में पड़ी जंजीर पैरों में पड़ी जंजीर સદગુરુ સ્વારામ બાપાને યાદ કરવા છે અહીંયા ખુશીની વાત છે આનંદની વાત છે દેશડ ભગત હતા એ મારા ગુરુ મહારાજની જગ્યામાં પણ ભજન કરતા પાજો સદગુરુ જય રામદાસ બાપા મારા તિલક ગુરુ કંઠી ગુરુ જય રામદાસ બાપુ છે ઉસ્તાદના પણ અમે બે ગુરુભાઈ છે શબ્દ ગુરુ સદગુરુ બળદેવદાસ બાપા છે પીપળી ધામ એટલે બે પરિવાર મળ્યો છે એટલે એ આનંદનો કોઈ પાર નથી સમજી ગયો ને બધા ગુરુભાઈઓ છે બધા ભક્તરા દેશડ ભગત બાપાની જગ્યામાં પૂજ્ય કાનદાસ બાપુ જરામદાસ બાપા પૂજ્ય સેવાદાસ બાપા એમને ગુરુ મહારાજ એટલે ખૂબ આનંદની વાત છે નહીં તો ભક્તરાજ સેવાલા એને માટે હું એને મુક્તિ જ છે આવા સંતોના ખોળામાં જે આયોટા હોય એને મુક્તિ જોઈ વાલા જીવતા મુક્ત થઈ ગયા પછી હવે એમાં શું મુક્તિ ગોતવાની જીવતા મુક્ત પૃથ્વી વિના પગ માંડવો વિના વાટે દીવો જે ઘેર જાવું મર્યા પેલા એને જીવતા જુઓ મન ને વાણી તો જ્યાં પોગે નહીં અજરા અમર રહીએ સંતો સમજીને રહીએ આવા ભક્તરાજ દેશડ ભગત સમુબેન અને સુરેશભાઈ એ જીવતા મુખ છે વાલા એમની પાછળ તો બને એટલું શુભ કાર્ય શુદ્ધ કાર્ય સગા વાલા બધા મેળા છે હવની ફરજ હવ નિભાવે છે એટલે સદગુરુ સ્વારામ બાપાને યાદ કરી એવું કહેવા માંગે છે બાપા કે બહુ દૂર નથી જેની તમને ખોજ છે એ વસ્તુ દૂર નથી આ આત્માને ખોજ ક્યાંની છે ભગવાનના ચરણ લગી પોગવાની ઈ છે ને બીજી તો નહીં હોય કોઈની ભગવાન તમારા ચરણમાં વાસ આપજો છેલ્લે એટલું માગે માણા થાકે એટલે લગભગ થાકમાં આવતી જાય છે ગાડીઓ પણ છેલ્લે પછી ભગવાનને કે પ્રભુ તારા ચરણમાં લઈ જાય એટલે એ જે વસ્તુ છે એને સદગુરુ સ્વારામ બાપાએ હેલી બતાવી છે એને આટલું ખોટા મથણા મથોમાં આડા દોડોમાં અવળા જાવમાં ક્યાંય આ બોલે ઈ જ છે બીજો કોઈ નથી બોલે ઈ બીજો નહીં પરમેશ્વર પોતે તમને કઈ બોલાવી રહ્યો છે ને ઈ પોતે જ છે
સોહમ પુરુષ જેને કીધો છે ને એ સોહમ પુરુષ છે. બોલાવે છે એ સોહમ પુરુષ છે. આપણો શું ભાર છે? લાખા ફુલાણીની વાત છે ને, 24 કલાકની વાત કરી લાખા ફુલાણી. 24 કલાકમાં શું થાય હરીને ખબર. એમના પત્ની હતા એને કીધું 24 કલાકનું તમે કરો, 12 કલાકમાં શું થાય એ ધણીને ખબર. દીકરી હતી એને કીધું બાપા તમે તો એટલી બધી લાંબી વાતો કરો છો પણ ઘડી પલની કોઈને ખબર નથી. એક દાસી હતી એને કીધું પ્રભુ બોલવાની રજા આપો તો બોલું 2 શબ્દો. કે બેટા બોલ. કે તો આ શ્વાસો નીકળે નહીં પાછો વળે કે ન વળે એની પણ ખબર નથી. એટલે સવારામ બાપા તો એવું કહે છે કે જે બોલાવી રહ્યો છે એ જ પુરુષ છે. એની શક્તિથી આપણે આનંદ કરી રહ્યા છીએ બધા. ઈ નણદલ લે આર્યું दूर नहीं, नजरों से देख प्यारे प्रभु है पास तेरे, क्या ढूंढता बन में तन में कभी न है रे. અહીંયા કોઈ દી જોયું નહીં, બાર ગોતવામાં આવ્યા વધારે. પણ આ તો બે મહાપુરુષ સદગુરુ સવારામ બાપા, સદગુરુ બળદેવદાસ બાપા, પૂજ્યપાદ જયરામદાસ બાપા અમારા. આજે સૂત્ર માર્યું છે ને સદગુરુ જયરામદાસ બાપાનું છે, મારા ગુરુ મહારાજનું છે. સતવાલા સત, એથી આગળ કાંઈ છે નહીં. સતની આગળ કાંઈ નથી. સિદ્ધ રામદેવજી મહારાજ અરભુજને કીધું સતની આગળ બીજું નથી કાંઈ. ભક્તિ કરો તો અરભુ અગમ ભે જાણજો. વધારો વધારો. એટલે સદગુરુ સવારામ બાપા કહે છે
પારક ઓરે પેલા રે એ પાંચ પારક ઓરે પેલા રે નગર મહાતે ઘણી હાલતા એકાદી જો વિચાર નડતલ લેવી કીડીની હડબેઠે હાથી મુવો કીડીએ પાટું માર્યું તો હાથી મરી ગયું બને એવું પણ બને સંતો મહાપુરુષોની અવરવાણી છે ભોજા બાપાએ કીધું ને ભોજલરામ બાપા જલારામ બાપાના ગુરુ ફતેપુર હાલો ને કીડીબાઈની જાનમાં કીડીની જાન કોઈ જોઈ નહીં હોય પણ સંતો જોડે હો એમાં પાછા પંખી પારેવડાને નોતર્યા કીડી આપ્યા સન્માન હાલો ને કીડીબાઈની જાનમાં છૂટા ઓછા છે એટલે વાતો ઓછી કરજો ધીમે ધીમે તમે તારે પ્રેમથી હરવાણી ચાલુ રાખો ભોજલરામ બાપા કેસી એવું એમાં જો બધાને નોતરા છે કોને કોને નોતરા છે એક કડીમાં એવું આવે છે મકોડાને મોકલ્યો માળવે લેવા માળવ્યો ગોળ પણ મકોડો કેડેથી પાતળો ગોળ ઉપડ્યો ન જાય એમાં હું સમજવું ઘણું સમજ્યા જેવું છે ભોજલરામ બાપા કહે છે કે મકોડા જેવો લોભ ન કરતા લોભનું નામ આપ્યું છે મકોડો મકોડો ગળ ખાવા જાય દુકાનદારને દુકાને જો કાંઠે કાંઠે ખાઈને આવતો રહે તો વાંધો નહીં પણ જો થોડાક ઊંડો જાય તો ત્યાં ચીકણો ગળ હોય ખૂતે ખાય ખરો પણ મરે એમાં પાછો હું નીકળી ન કે પછી એટલે ભોજલરામ બાપા એવું કે એવું બધો લોભ ન કરતા કોરે કોરે ખાઈને હાલે આવજો બહુ ઊંડા ન જતા ઊંડા ત્યાં ચીકણો ગળ હોય આ માયા ચીકણી છે એ આપણી નથી આપણે તેના ધણી થયા છીએ ખાલી સત્ય લોહીને લાખાને કીધું ને કે ધણી પણ ઉમેલો એમ ધણી પણ ઉમેલશો ને તો આ વસ્તુ સમજાય હું ગંગા સતી પાનબાઈએ કીધું હું ને મારું ઈ છે મનનું કારણ પાનબાઈ ઈ મને જો ધણી પણ મટી જાય એ ઘડો ઉપાડવાનું જો મટી જાય ને મેં ઉપાડ્યો છે ઘડાનો ભાર છે ને એ તકલીફ કરાવે છે એટલે ભોજલરામ બાપા એવું કે છે એટલો બધો લોભ ન કરતા કાંઠે કાંઠે ડબ્બામાં જે કઈ ગળ મળે ખાઈને નીકળી જાય બહુ ઊંડો વેગ ન કરતા ને કે ત્યાં ચીકણો ગળ હોય ટાટિયા ખલવાય એમાં પછી આપણું મૃત્યુમાં થાય એટલે લોભને અંકુશ રાખ્યો છે નહીં બધાએ અવગુણોને અંકુશ મૂક્યા છે એમાં ગધેડાનો એક આપ્યો છે એમાં ગધેડો ફૂંકે હરણાય ગધેડો એટલે બીજો કોઈ નહીં નિંદક
એ કાયમ હરણા એની ચાલુ જ હોય. ફલાણા બાપુ આમને, ફલાણા ભગત આમને, ઓલા એનું પોતાનું ન જોતો હોય પણ હરણા એની ચાલુ જ હોય. એમ બોજા બાપા કેવી હરણાઈ ફૂંકતા નહીં. અને આવું હોય તો કોઈ આ કીડીની જાનમાં એના નોતરા જ નથી. પંખી પારેવડા કોણ? ભક્તો સંતો. એ પંખી પારેવડા જેવા હોય, જેવા ઘુઘા હોય ને એવા એના જીવન હોય, સરળ જીવન. એને જ નોતરાશ, બધાને નહીં. બધાને આમંત્રણ દીધા પણ આવું મૂકો તો આવજો. એમ અહીંયા સવારામ બાપા કે કીડીની હડબેઠે હાથી મુવો. હાથીરામ અહંકાર, અભિમાન આપણો એ હાથી સમાન છે. કીડી સુરતા છે આપણી, જે બહુ ઝીણી છે, બારીક. પણ જો શબ્દ ને વરી જાય છે, પીયુને વરી જાય છે તો અહંકારને હેઠો પાડે છે. કુંજરને પાડ્યો પગલા હેઠ, પહોંચાડ્યો ઠેઠ, પાછો કોઈ દી ઉભો જ ન થાય. નણદલ કુંજરને પાડ્યો પગલાની હેઠ, એ પહોંચાડ્યો ઠેઠ. નણદલ લેરી જુરે, નણદલ લેરી જુરે.
કોઈ ના મળે નરકે નાથ એ થયો જણકાર નણતર લેરી જો ઓ નણતર લેરી જો બાપા કે સુણી સોયરો છ બાંધેલા શબ્દો છે લેરિયો ઈ પણ બાંધેલા શબ્દો છે આપણે એવું સમજીએ ઓઢવાનું બેનો દીકરી ઓઢે ઈ એવું નહીં લે આર્યો લે એરિયો સુણી સોયરો કેતા 5 કર્મ ઇન્દ્રિય 12 માથે છઠ્ઠો મન ઓમ 11મું મન થાય પણ 5 તો જ્ઞાન ઇન્દ્રિય છે તો સમજુ જ છે એ કાંઈ કોઈ દોડાવતી નથી આપણને અને હેરાની નથી કરતી આપણને જ્ઞાન ઇન્દ્રિય છે તો પણ કર્મ ઇન્દ્રિય 12ની છે ને એ દોડાવે છે આ ત્રિવિધિ તાપમાં એ આપણને અટવાવે છે બધાને ઘૂઘરા પકડાવે કે એમાં એ વગાડી રાખે મજા કરી રાખે કોકને લોભનો કોકને માયાનો કોકને મદનો કોકને અભિમાનનો એવા ઘૂઘરા પકડાવી જાય ભગવાન પછી એમાં ને એમાં એ આનંદ કરી રાખે એમ એ 12ની કર્મ ઇન્દ્રિય છે ને એને સદગુરુ સ્વારામ બાપાએ કીધું છે એને મર્યાદા લાવો કાબુ કરો એમ મરે તો નહીં કોઈ વસ્તુ નો કામ મરે નો ક્રોધ મરે નો લોભ મરે નો મન મરે કાંઈ વસ્તુ મરતી નથી એવું સ્વારામ બાબા પાછો એના ભજનમાં ઉલ્લેખ કરે છે જગત કે નથી જીવવું આમાંથી મરે ઈ કોણ ભૂલ્યો ભ્રમણાની ભીતમાં સંતો કેસે ઈ સુણ કાંઈ મરતું નથી પણ એની મર્યાદા છે આપણું ખેતર હોય ને એમાં પછી ગમે એટલા ખોંદડા ખોંદી તો એમાંય મર્યાદા આવે છે એમાં હાલે પણ બીજાના હેઠામાં ન જવાય ને કોઈક રોકે ભાઈ એમ આમાં એવું છે એ 5 ને કાબુ કરી લે એની મર્યાદા લાવી નાખે તો માથે છઠ્ઠું મન એ તો સત્સંગથી બંધાઈ જાય છે વાલા બાકી બીજેથી ન બંધાય બીજી શક્તિથી બંધાતું જ નથી સત્સંગથી બંધાય ભજનથી બંધાય સુમિરનથી બંધાય બસ એનો ઉપાય એક જ છે એ 6 સમજી ગયા 6 સોયરો એ સમજેથી જન્મ મરણ મટી જાય નણદલ લે હારી ક્યાં છેટું છે